આજે દેશભરમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી। પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને આ ઉપરાંત પોલીસ દ્વારા પરેડ પણ યોજાઈ હતી। દેશમાં ચૂંટણી સમયે અન્ય કોઈ રીતે ટોચના નેતાઓ પર હુમલા થાય તે સમયે આતંકવાદી હુમલા, કેમ્પ ડામવા સહિત ઘટનામાં નેતાઓને પ્રોટેક્ટ કરવા તેનો એક ભવ્ય ડેમો પણ આપવામાં આવ્યો હતો અને આ તકે બહોળી સંખ્યામાં પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। प्रतीक रूप हसे कि भारतનો જે સંવિધાન છે, જે સંવિધાનમાં સમાન હકો બધા નાગરિકોને આપવામાં આવે છે અને સાથે સાથે જે સંવિધાનના નિર્માતાઓ જે મૂળ સંવિધાનની અંદર જે એને અપેક્ષાઓ હતી એને આજે સાથે મળી અને અમૃતકાલના જે વિકસિત ભારત છે એનો સપનાને અમે સાકાર કરવાની આજે यहाँ पर કોશિશ કરીએ। अपने માટે ખૂબ ગર્વની વાત છે કે લગભગ 500 વર્ષના જે એક લંબા અંતરકાલ બાદ ભગવાન રામની અયોધ્યામાં પુનઃ પધરામણી થઈ છે અને સંવિધાનના અંદર પણ જે આપણે જોઈએ તો પ્રથમ પાના ઉપર રામની છબી જે રામ રાજ્યનો એક પ્રતીક છે એના ઉલ્લેખ મેં મારી સ્પીચમાં કરવામાં આવેલું અને એના જે એક અપેક્ષા હતી કે રામ રાજ્યની સ્થાપના થઈ એને અને જે સંવિધાન કે અંદર જે બાબતોનો ઉલ્લેખ છે એને હવે આપણે પૂર્ણ કરીએ એવી મારી અપેક્ષા છે।